હું નીલિયાને ભરતિયા લઈને આવી ગયો પ્રેમ મંદિર બાપના તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરી પાછું સ્વાગત છે મારા પાંગાજીમાં વ્લોગમાં. નહીં બોલાય. સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા પાંગાજો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે. મિત્રો ક્યાંથી કર્યો છે? ક્યાંથી કર્યો વ્લોગ ચાલુ? ક્યાંથી કર્યો? આગ્રાથી થોડાક દૂર છું. દિલ્હી જ કર્યો ભાઈ અનિલભાઈ? ક્યાંથી કર્યો? દિલ્હીમાં ભાઈ. દિલ્હીમાં દિલ્હીથી બ્લોગ ચાલુ કર્યો ભાઈ. એક બ્લોગમાં ભેરું નથી થતું. એક મત કરો. એક મત કરો એને ભેગું નથી થતું. એમાં એવું છે કે ક્યાં હે ખબર જ નથી. રાઈતે થઈ કાતા મસ્ત ખબર હે દિલ્હીમાં હી ક્યાં હી નથી ખબર. આ નોઈડામાં હી નોઈડામાં હો નોઈડામાં લગભગ નોઈડામાં જ છે. તો ટાઈમ ખોટી કરવા જાવ ને આ બાજુ એકદમ એટલે બધા એમનો વિચાર હતા નોઈડા એટલે યુપી આવો. નોઈડા આપણે ટૂંકમાં નોઈડા જરાક આગળ હી અમે દિલ્હીમાં એન્ટર થયા ને ત્યાં. અને આ શું છે? આ ફાકી છે ભાઈ. તો હવે આપણી પાસે ફાકી એટલી બધી વૈધી નથી. બે જ ફાકી મગજ ફાટે ને પેલા કેમેરો લઈ જાવ બાજુ. અને બીજું મહેંગી ભરતા આપણે જાવું છે ક્યાં? જવું છે આપણે પ્રેમની નિશાની પ્રેમ મંદિર જવું છે. તાજમહેલ લાસ્ટ ક્યાં જવું? પેલા આપણે ભાઈ પ્રેમ મંદિર જવાનું છે. કૃષ્ણ રાધાના નગરીની અંદર જવાનું. તાજમહેલ જવાનું. તાજમહેલ શું છે પેલા? હા પેલા તાજમહેલ જવું ભાઈ. પેલા ક્યાં જવું? પેલા કીધું ને તાજમહેલ જવું છે. કીધું ને તાજમહેલ જવું. વ્લોગ કોનો તાર હે? કિનો માલિક હું હાક ને ભાઈ ગાડી હાક ને. હવે ફાકી જોઈ ને ભાઈ તું. ફાકી ભાઈ હું ચોરું જ છું. હવે હુકાઈ જાય પેલા ફાકી. હું નાખી દે મારો મગજ જો તો હું ફાકી નાખી દે. ના ચાલો ઉતરી જાય. બ્લોગ બંધ કરી દે તારા બધા. ફાકી હુકાવી નો જ ફાકી હુકાઈ જા ભાઈ. તાર જે કરવું એ કર નાખ. ફાકી હુકાઈ જા. જી કરી. ફાકી ચેતવણી લખી દે. ચેતવણી લખી મિત્રો અહીં ક્યાં લખી? ધ્યાન રાખજો બધા. માતાજી તમને સુખી રાખે. ઈમણું જ્યાં રોંગ માં જાવ ને? હા રોંગ નથી ભાઈ રાઈટ હે. રાઈટ ને એવું વાંધો ને. આમ તો આહા દિલ્હીમાં રોંગ છે. આમ તો જો અટાણ વાળો નથી રાઈટ રાઈટ એમ. હા જા મોલે. હા ક્યાં? હા હાલો ને તો યાર કપડા લેવા. અમારે કપડા લેવા. મારા કપડાનો મોલ નથી ખાવા પીવાનું. હાલ ખાતા હોય દિલ્હી હો મિત્રો. દિલ્હી ઉડે તો જાઓ. અહીં ચા મળે મિત્રો. કઈ ઘટે નહીં હોય દિલ્હીમાં. મિત્રો હોટલેથી આવી ગયા સીધા ચા પીવા. નીલ હવારમાં ચા પીવા આવ્યો તો નીમ કે દિલ્હી આખામાં આવી ચા નહીં મળતી. એવી ચા મળે. મેં પીધી મને ગમી ભાઈ. ખોટું ક્યાં મને એમ હતું કે ચા દિલ્હીમાં નહીં સારી મળે પણ એક જગ્યા આ ટૂંકમાં રેકડી જેવું છે. ચા બનાવે ભાઈ બન. ચા એમ બનાવે ફફડાવી નાખે. તને ખબર છે ને આપણે કેટલી જગ્યાએ ચા પીધી ભાઈ. અમે ચા પીધી મિત્રો ક્યાં ઘણી જગ્યાએ. મિત્રો ઘણી જગ્યાએ ચા પીધી. આઈની ચા બહુ મેળાવી. ચા એક નંબર હે ને. તો વાંધો નહીં. અને મિત્રો આ ને બાલાજીથી ઊંચી બ્રાન્ડો જો. બાલાજીથી ઊંચી બ્રાન્ડ છે મિત્રો. હજી ઘણી બ્રાન્ડ છે સમજો. હા જો સમજો ઘણી બ્રાન્ડ છે સમજો મિત્રો. સોતર જેવું કઈ વાંધો ભાઈ હમણાં તોડ નાખે. ક્યાં એનો બાલાજી વેફર નથી મળતી મિત્રો. અમે ઓલી કઈ વેફર કઈ ગુજરાત જાને વાપસ ગુજરાત જાને સારી ચા બનાવે. મોટું જોઈને એવું નથી લાગતું હારી ચા બનાવે. અને મિત્રો હવે કન્ફ્યુઝ થઈ ગઈ. ચા પાણી પી લીધા. તાજમહેલ જોવા જવું કે પ્રેમ મંદિર જોવા જવું? અને મિત્રો અમારી જોડે છે ભરતભાઈ છે મારો ભાઈ. નીલભાઈ છે આપણી જોડે. અને આ ભાઈ છે યુપી થી. અને આ ભાઈ છે ચાઇના થી. આ ચાઇના થી. ચાઇના તો બોલો. ચા ચૂચી ચા 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 ચા. વાગી રહ્યા છે 2 અને અમે રોડ વચ્ચો ભાઈ ઉભા રહી ગયા છે. અને અમારે જવું તો આગ્રા પણ આગ્રા નથી જતા. અમે જઈએ પેલા મથુરા. કેમ કે મથુરા મિત્રો રસ્તામાં આવે છે. અને આ હાઈવે મિત્રો એક ધારો છે ને હજી 30 કિલોમીટર સુધી છે. અને ગાડીમાં પેટ્રોલ મિત્રો એક જ ખૂટો છે. રસ્તામાં ઊભી રહી જાય ને તો ભરતા ને ગુમરાહ ભરતા આમ જો અમારે તો બ્લોગ ઉતારો તો સેતો ભાગી આમ જો બ્લોગ કી ઉતાર આમ તો જો હાય હાય હાય. અને નીલભાઈ છે ને નીલભાઈ એ ઘરે જોડે વાત કરતા લાગે છે ભાઈ. અને ચલો कंटिन्यू। तो मित्रों रास्ता में ऊपर गया ही अने है ने हम क्या खाएंगे? ये पपैया है। इसको क्या बोलते हैं? इसको क्या बोलते हैं? पपीता। इसको पहले आपको पता होगा एप्पल। सॉरी हम वहाँ क्या बोलते हैं खबर? सफरजन बोलते हैं। हाँ ये क्या है? मूली। हाँ अने कितने की प्लेट है? प्लेट कितने की है? मजाक कर रहा हूँ। नहीं मजाक नहीं कर। प्लेट कितने की? वीडियो में बोलना इसलिए। कितने की है प्लेट? 80 रुपये की।
80 રૂપિયા તારો બાપ અહીં રૂપિયા ના હોય આ કે અહીં 80 રૂપિયા ના હોય મારો ભાઈ ઓ ભરતા હે નહીં તો ફ્રી મે ખાજે હા કઈ વાંધો ફ્રી મે ખાજે હાલો પૈસા હે જ નહીં હો તમે કેવો આપ ભી બોલેંગે ગુજરાતી ભલે ભટકા ગુજરાતી હો ગુજરાત બાર નીકળી રોલ જ કરીએ સેવ ગાંઠિયા ચણો અને હું કે મૂરો કે આપ ક્યાં બોલતે મૂલા મૂલી આને ગુજરાતમાં શું કે ખબર આ ડીશ ને હે હોપારો આમ ના હોય હોપારા મિત્રો કેટલા ગાડી સાફ કરે 1 જણો 2 જણો 3 જણા એક ઓલી સાઈડે 4 જણા આખી ગાડી સાફ કરે એમ જો ઉડે તો જાઓ ઘરેથી નીકળે ને ત્યાંથી ગાડી નહોતી થઈ YouTube પર ડાલોગે અરે અરે મિત્રો તમે આ નદી જી જોવો હો ને એ કઈ નદી છે ખબર હે મારા ભાઈ ને ખબર હે કઈ નદી છે યમુના નદી છે મિત્રો જોજે એ ઘરી જા તમારા મિત્રો બ્લોગ ચાલુ હોય ને એટલે ભાઈ બોલે આપણે ટ્રાફિક છે નહીં આયા તો જ બ્લોગ ઉતારતા હોય પણ આ તમે જોઈ લો નજારો એકવાર નજારો જો મિત્રો કાઈ ના કરે જાય છે મથુરા અને કેટલા કિલોમીટર બાકી છે 6 કિલોમીટર જોઈ લો ખોટી નો હે 5 છે 5 9 જ છે ખોટો હે હાવ 9 અને 6 માં ફરક દેખાય હા તો તું મોટા સમજાણો તારે 90 કે મારે 7 લાખ જી ગયા હી મથુરા ક્યાં પહોંચી ગયા મથુરા ને ભાઈ હા મથુરા પ્રેમ મંદિરે જઈ પ્રેમ મંદિર ધ્યાન દે ધંધે લાગી જાવ મારો ભાઈ એવું હા ગાડીમાં ધ્યાન દે ભાઈ હાલો મિત્રો મારા ગાડીમાં ધ્યાન દેવું જો તો ફાઇનલી મિત્રો મથુરા પહોંચી ગયા ને જઈ પ્રેમ મંદિરના દર્શન કરવા મિત્રો તમે ગાડી જો મને આમ જોઈને એમ થાય કે બકી ભર દો મિત્રો ભરતા 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 હું હે 50 નોટ દઈ દે ને મજા નહીં આવે હું હે ભાઈ સારું ક્યાં જવું પ્રેમ મંદિરના દર્શન કરવા પ્રેમ મંદિરના દર્શન કરવા હવે મને મિત્રો એવું લાગે કે તાજમહેલ મને લઈ નહીં જાય કેમ કે 6 વાગે હે ને તાજમહેલ બંધ થઈ જાય મેં એવું હે કે મિત્રો અમે જતા દર્શન કરવા અને આપણો ભાઈ ભૂખો થઈ ગયો હે હવે કે છોલે ગુલછે ખાવા ને ફાઇનલી મિત્રો છોલે ગુલછે આવી ગયા હે પણ છોલે ગુલછે કંઈક અલગ જ છે ને ભેગું આથણો મારો ભાઈ આથણો જ ખાઈએ હા આથણો આખું નાખ્યું સારો ટેસ્ટ સારો મારો ભાઈ આમ સારું ફીલ થાય ને મારા ભાઈ હે ને આવ્યો ને તે કંઈ ખાવા નથી ભાવતું એમાં આવ્યું કે ઘરનો બાજરાનો રોટલો ને ખાધો હોય પછી આવું ભાવે મારા કલેજા ખાઈ લેજા ફાઇનલી પહોંચી ગયા અહીં પ્રેમ મંદિરે વાય સાહેબ મારા ભાઈને ચાંદ લવાન તો કર્યો આમ તો જો ટાણા મંદિરમાં જવા માટે લાઈનમાં ઊભી ગયા ને મિત્રો ટ્રાફિક હે ભાઈ સાહેબ ને ઓલા ક્યાં ગયા ઓલા હે ને ખોઈ આવ્યો આમ તે આવ્યો આઈ જા ચલો ગાઈસ ચલો કે મારો ભાઈ ફાકી લઈ જાય મને અહીંયા ફાકી અંદર થોડી લઈ જાજે મિત્રો અને આમ જો અહીંથી મંદિરમાં એન્ટ્રી લેવા છે હમણાં ભાઈ સાહેબ આમ તો જો શું કેવું મારા ભાઈનું મજા આવે તો હા ને બાવળિયામાં ના બાવળિયામાં જઈને પડે નહીતર બાવળિયામાં જઈને પડે ઓ ભાઈ સાહેબ જોવાનું તો જ સાઈડ આમ તો જો ભાઈ સાહેબ શું કર્યું હું એક શૂટ કરું છું હા જેથી કરીને આપણા દર્શક મિત્રોને બતાવીશું શું બંધ કરો એ રીતે શૂટ કરવું આપણે ઓકે આ મંદિરમાં એન્ટ્રી લઈને તને કેવું લાગે સાચું કે જી સુકૂન શાંતિનો અનુભવ જી મિત્રો જી સુકૂન મળે હે વાહ જાજો ભાઈ સાહેબ એવડી પબ્લિક હે તો જરી અવાજ નથી આવતો જે સુકૂન મળે હે વાત જાવ દે મિત્રો હું નીલિયાને ભરતિયા લઈને આવી ગયો પ્રેમ મંદિર બાપના તું લેવો આવું લીવો કાળાના પૈસા તમે મારી ગાડી કિની ગાડીમાં આવ્યો કામ કરો એવો ગાડીમાં કિને આવ્યો મારા ભેગો ગાડી આનો તો કરો એ ચાલે આમ કરી ઓ ભાઈ સાહેબ મિત્રો જે આપણે જે આજ સુધી ડાગલા ડુગલીમાં જોતા હતા ને એ રિયલમાં જોઈએ આમ જો ભાઈ સાહેબ આમ તો જો ગોવર્ધન પર્વત મિત્રો પબ્લિક ભાઈ સાહેબ બહુ જાજુ પબ્લિક હે ફાઇનલી મિત્રો મારો ડિસિઝન આવી ગયું છે ને હવે તાજમહેલ જોવા જવું નથી કેમ કે તાજમહેલ હજી ઘણો છેટો થાય અને જેમાં રાજકોટ જવું છે રાજકોટ અહીંથી 1500 કિલોમીટર છે અને હું બોલ્યો ના એના પેલા કંઈક બોલ્યો હું બોલ્યો ના કાલ ઘર કો વ્લોગ બનાવ નીકો છટક જય માતા જય પ્રેમ મંદિર બોલો શ્રી કૃષ્ણ કી જય મિત્રો મેમો કેટલો આવ્યો મારા મોબાઈલમાં તમારે જોઉં આમ જો
એક 7,000 ને 2,000. એક 7,000 આવ્યો ને એક 2,000 આવ્યો. ક્યાં આવ્યો? યુપીમાં. યુપીમાં 7,000 મહેમાન 2,000 આવ્યો. હવે તમે કમેન્ટ કરો મિત્રો, એ મારે ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ. તો મિત્રો વાગી રહ્યા છે રાતના 10:30 અને ફાઇનલી પ્રેમ મંદિર જોયું અને તાજમહેલ જવું તો પણ મિત્રો કેન્સલ થઈ ગયું કેમ કે 2-3 દિવસથી આપણે નીકળી ગયા અહીં અને અમે આવ્યા હતા મિત્રો દિલ્હી પ્રમોશન કરવા. એમાં એવું હતું કે એ વસ્તુ આપણે યુટ્યુબમાં નહોતી દેખાડવાની, નકર ડબલ પ્રમોશન થઈ જતી, એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં જ પોસ્ટ કરવાની એ. અને હવે બસ આજના બ્લોગમાં એટલું. મારો ભાઈ હવે ગાડી આકે હે. આમ તો જો તાજમહેલ જવાનું કેન્સલ છે, કપડાં જોડી નથી. તાજમહેલ જોવા જતો કપડાં જોડી નથી મિત્રો, કપડાં જોડી પૂરી થઈ ગઈ, નવા લેવાતા પણ પૈસા નહોતા. તો મિત્રો આજના વિડીયો વપરાઈ ગયા દિલ્હીમાં પૈસા વપરાઈ ગયા. તો મિત્રો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર આવતો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો. તો મળું તમને ફરી એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.